સુરત શહેરમાં આગ લાગવાના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અડાજણ વિસ્તારમાં આનંદ મહેલ રોડ પર બેંક ઓફ ઇન્ડિયાની બહાર પાર્ક થયેલી કારમાં અચાનક આગ લાગી ગઈ હતી। કારમાં આગ લાગતા આસપાસમાં ડરનો માહોલ સર્જાયો હતો। કારમાં લાગેલી આગ અંગે સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને કિયા કંપનીની કારના બોનેટમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો। પ્રાથમિક તબક્કે કારમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું। કારના માલિકે કહ્યું હતું કે તેઓ ઝેરોક્સ કરાવવા કાર પાર્ક કરીને ગયા હતા। ફરી કારમાં બેસીને સ્ટાર્ટ કરતા કારમાં પેટ્રોલ ન હોવાનું ધ્યાને આવતા ઘરે ગયા અને પાછળથી કારમાં આગ લાગી ગઈ હતી। કાર 1 વર્ષ અને 2 મહિના જૂની હોવાથી કિયા કંપનીવાળા કાર લઈ ગયા છે। કિયા કંપનીની કારના માલિક ડાહ્યાભાઈ રામજીભાઈ પટેલે જણાવ્યું હતું કે મારા માતાનું અવસાન થતાં થોડા દિવસોથી ગાડી પડી રહી હતી। બાદમાં મંગળવારે સાંજે ઝેરોક્સ કરાવવા કાર લઈને ગયો હતો। મને પેટ્રોલ ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું। બાદમાં કાર પાર્ક કરી ફરી સ્ટાર્ટ કરી ત્યારે ન થતાં ઘરે ગયો અને આગ લાગી હતી। પેટ્રોલ વગર જ કેમ આગ લાગી તે પણ ચિંતાનો વિષય છે। વળી નવી કારમાં આગ લાગે તે જીવ માટે પણ જોખમી સાબિત થાય છે। શહેરના આનંદ મહેલ રોડ પર બેંક ઓફ ઇન્ડિયાની સામે જ મંગળવારે સાંજે 5 વાગે અને 56 મિનિટે કિયા કંપનીની ઊભેલી કારમાં આગ લાગી ગઈ હતી। GJ05RH9512 નંબરની કારમાં આગ લાગતા નાસભાગ મચવા પામી હતી। જો કે ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો। રિપોર્ટ બાય અનવર શેખ 24 LCNC ન્યૂઝ સુરત।